જિંદગી લડી, બે વ્યક્તિ આખી જિંદગી લડી, મહારાણા પ્રતાપ અને બાઈ મીરા. પ્રતાપ ધર્મને ખાતર બાલ લડ્યા, મીરા ધર્મને ખાતર માલિકો લડી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ. પ્રતાપ તલવાર લઈને બાલ લડ્યા, એક તારો લઈ સાહેબ યુદ્ધ તો કરવું જ પડે, પછી બહાર કરો કે માલિક કરો. ત્યાં હુદયાની કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અહીં ગારાની ઘર સોપડી ઠાકરિયા થતી હોત, ગારાની ઘર સોપડી થતી તો મલક આખો મહેમાન ગતિ કરત. એલું નથી. હા, તો કોણ બકડિયા થડાવત? ખીલો દૂધે અને દોણું ભરે તો કોણ ભગરીને બાંધે? ખીલો દૂધે અને દોણું ભરે તો કોણ ભગરીને બાંધે? કહાવું પડે. એમાં તન, મન અને ધન ત્રણેયથી ગહાય ત્યારે કોઈ બહાર જીતે છે, કોઈ અંદર જીતે છે. જીત ત્યારે જ હાંસલ થાય જ્યારે દ્રઢ એની મનોવૃત્તિ હોય. એક છોકરો એના કાકાને કહેતો હતો, ફલાણાએ આમ કર્યું કે માથું નો લેવું મને કહી દો. એને કાકો કે તને મોટરસાઇકલ દઉં, કૂપન દઉં, પૈસા દઉં અને પૂરેપૂરું ઠેકાણું દઉં, અને તું કૂપનનું ગાંઠલેટ નું લે, માથું હું લેવાનું હતું? તો તું ધ્રુવિકા મૂકતો હોય. અને પૈસા દઉં, મોટરસાઇકલ દઉં, કૂપન દઉં, ડબલું દઉં, તું તો કૂપનનું ગાંઠલેટ ન લે આવતો, માથા લે આવે. બહુ અઘરું છે વ્યવહાર ને પાડવો. એક સાધુ અમારો પ્રોગ્રામ હતો, મેં સાધુઓ બોલતા હતા સંન્યાસ બહુ કઠિન છે, સંન્યાસ બહુ કઠિન છે. મેં કીધું મહાત્મા સંન્યાસ કઠિન છે, સંસાર હેલો છે. સંન્યાસ કઠિન છે આપણી ના નથી, 100% કઠિન છે, પણ સંસારે હેલો તો નથી. આ બેનું દીકરીઓ, આણા પરિયાણા, મામેરા, હેતો, મિત્ર, ભાઈ, સંબંધી, આ ટાણે ટાણે બધાના વ્યવહાર સાચવવા, ઘરમાં હોય ન હોય અને ટાણે દે એનું ઉભું રહેવું, આ હું હેલું છે? આ અઘરું છે. અહીં હેલું કાંઈ નથી. જે રસ્તામાં તકલીફ ન હોય, રસ્તો ક્યાંય જાતો ન હોય. તકલીફ વિનાનો રસ્તો હોય જ નહીં. વય પડંતા વિધુ લેખા, કંઈક ખારા અને કંઈક મીઠ. માના ઓદરમાં જેથી બી રોપાય તેથી વિધાતા લખી નાખે, એમાં કંઈક ખારા અને કંઈક મીઠ. હાવ હરીખા દનડા તો રાધા રામે ન દેઠ. જીવનના બધા હરીખા તો રાધા રામે નહોતા જોયા, રામના બાપે ટાણા ના આવી અને ઉભારીએ છે. ભગત બાપુ તો એમ લખે છે કે આવતા જો બાનિયામાં એ વગડો બેઠેલો, આવતા જો બાનિયામાં એ વગડો બેઠેલો, એ જીવાલા ભોજનીય કારણીએ ભટકેલો રે, રખડેલો એ રામ. તમે બોલાય તો માં મજા આવ્યું કેટલી મારી, એ રાણી સીતાજી એ સાહેબા. તમે અમૃત પીધા કે કડવા ઝેર રે, હે રાઘવ વનમાં હુકાણી સીતા તારા વંશની વેલડી, નોતી મળી જે કે એને હુયાણી રે, બેડલાના જણા એ બેટડા રે, એજી તમે મોલાય તું માં એમ જાયું કેટલી માણી રે, રાણી સીતાજીના એ સાહેબા. એ આવ્યો, એ
આવ્યો છે સંકટ પડ્યા. તો આપણે કઈ વાડીના મૂળા? અને એનું નામ જીવન છે બાપા. સુખ ભાની અબજો આવું બધું આવી રાખે, ગે રાખે, અને એમાંથી હોહરવા નીકળી જાય એવા યુદ્ધ જે પોતાની હારે કરે એ મનુષ્ય અવતાર મળ્યો છે. એવા રામદેવજી મહારાજના પાઠ પ્રસાદી ડાંગર પડવા માંગણી. હવે મને કીધો કેટલો સમય લેવો છે? 10 મિનિટ 15 મિનિટ. એટલે એ તો એનું કામ કરે. આપણે આપણા ને હવે અટાણે અમે પિતૃ બધા હવે હામ આવ્યા. એટલી સપ્તાહીઓ, એટલી પ્રાણ પ્રતિષ્ઠાઓ, એટલા પિતૃના ઉત્સવો. વાતડીઓ વિગત વાળીઓ અને જણી જણી જુજવીઓ પછી જડા ને જડા માનવી ખમારી ખાનદાની શબ્દોની તાકાત શું કે બાપુ? ગાંધીગીરની ધરતી આંબાઈ આંબલિયું મરિયું ખેર ખીદડિયું બોરડિયું કે હોડા કડિયું વાખા ખરિયું હેમ નીકળિયું આવડિયું પૃથ્વી ઉતરિયું સ્વર્ગી પરિયું વેલું ઠડિયું જળ ઢાડી હિરણ હલકાડી જોબનવાડી નદી રૂપાડી નખરાડી ડુંગરથી ચડતી ઘાટ ઉતરતી પડતી પડતી આખડતી આવે ઉછળતી ધરાન ડરતી હરતી ફરતી મજરતી ગલકારા કરતી ડગલા ભરતી જાય ગરજતી જોરાડી આવી હિરણ સિંગોડો ગાડી ગીરની ધરતીને પખાડતી પખાડતી હાલી જાય. એ ધરતીની માથે એમ કહેવાય છે, લોકવાર્તા એમ કહે છે, લોકકવિ એમ કહે છે કે જામ સાહેબ સોમનાથની યાત્રા કરવા માટે નીકળેલા અને એમાં એક દેવાનંદ ચારણનો લેહડો અને આડો ફેર્યો. બાપુ મારે ત્યાં સાહેબ પીને દેખે સગવડતા હતી, ખાટલો ઢાળ દીધો, કઈ દેખી પાથરીના પાથરી દીધા, બેઠો દાયરો. અને એમાં દેવાનંદનું ખાડું ગાંધીગીરની ધરતીને તરીને હેલ્યું આવે. પણ ખાડાની મોર એક બિનડ નામની ભેં આવે પણ નેતર પૂછી ફૂંટ વિનાની હાથીણી જોઈ લ્યો, મલપતી 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 હાલી આવે. જામ સાહેબની નજર ખૂતી ગઈ, વાહ ભેં વાહ ભેં વાહ ભેં. એમ કહેવાય છે કે ભેરા માણસો તેમાં મંત્રી કે જે કોઈ હોય એને કીધું કે માગે એટલા રૂપિયા દેવા તૈયાર છે, ભેંસ જામનગર લઈ જાવી. એટલે દેવાનંદને એક બાજુ બોલાવી અને જામ સાહેબના માણા કીધું કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ને મોઢું ધોવા જાતો નહીં, કે શું કે માગે એટલા રૂપિયા દેવા તૈયાર છે. ભેંસ જામ સાહેબને ગમી કે છે કે કઈ ભેંસ? કે ખાડુની મોર હાલી આવતી હતી. બાપા એનું નામ બિનર છે અને બિનર છે ને એ મારા ગળાનું હાઈટકું છે, પણ માગે એટલા રૂપિયા દીએ. કે બાપા વાત હતી પણ જામ એની નગરી દે ને તો હું મારી ભગરી નહીં દઉં. જામ સાહેબ ગયા આમ યાત્રા કરી અને જામનગર દહાપા કરી અને ચારણ કોઈ એમ કે છે બારો કરતા દેવ હોય તે. અને એની હારે વાત કરતા 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 જામ સાહેબ એમ કીધું કે હવે તમારા શબ્દમાં એવી તાકાત નથી રહી ને હવે બધી સદયુગની વાતો હતી ને બધું આમ હતું તેમ. બાપુ છે હું કે હવે એવી વાણી નથી રહી, શબ્દોની તાકાત નથી રહી. કે બાપુ એવું ન હોય, દેનારા જોઈએ, સાંભળનારા જોઈએ, બોલનારા જોઈએ, સમજનારા જોઈએ. કે વાણીમાં એટલી તાકાત હોય તો ગાંધીગીરમાં દેવાનંદ ચારણનો નેહડો છે, બિનડ નામની ભેંસ છે, લાવી દો. એમ કહેવાય છે કે દહાપા ગીરમાં આવ્યા, નેહડામાં 3 દી રોકાણા, 4 દી થયા. તાવ તો સમજદાર માણા તમારે કે 4 દી રોકાય તો ઘરધણી પૂછે નહીં શું કરવા આવ્યા. રુદપે કીધું ને કે કેમ તમે આવ્યા છો એમ નો કે જે રે એજી અને ધીરે રે ધીરે તું બોલવાન દેજે રે. બરબારો ઉધરો ન લેતો હું આવ્યા.
એમ ધીરે ધીરે બોલવા દીજે. અને વાત જેની સાંભળી આડું નો જોજે, એને માથું રે હલાવી હુંકારો તું દેજે રે, આવકારો મીઠો એ આપજે. ઘણા ઘરે તો આપણે જઈને કે વાત કરીને મળે એ ઉખેરીને બેઠો હોય તો દુધાણામાં કઈ છે તો થયું નથી. બોલો કેમ કંકોત્રી દેવાયો કે માગવા નથી આવ્યો, વિલન ભેગરી દે આગળ કે માગશી. 3 દી હું રોકાય ત્યાં સુધી તો ગરદણી પૂછતો નહીં મહેમાન ને તમે હું આવ્યા છો, ક્યાં જાવ છો, ક્યાં 3 દી ગયા પછી દેવાનંદે કીધું જામનગર નો રાજકવિ અહીં નેહડામાં અમથા તો ન આવ્યા હોય, કવિરાજ કઈ કામે આવ્યા છો કે દેવાનંદ વચન દેતો વાત કરું કે બાપા પંચ પૂરતું તો વચન દઉં, જે કઈ હોય મારી લાજ રહી હું કરી દઉં કે વચન દે ગાદી તું બાપ. કે નેતર પૂછી ટૂંકી નડી અને ગજે ને જો ગજરાજ આ બિનડ બળું ભે બાવડે કરીને જહ ને કાજ. આ તો નેતર પૂછી ટૂંકી નડી અને ગજે ને જો ગજરાજ આ બિનડ બળું ભે બાવડે એ કરીને જહ ને કાજ. નેતર દેવા પૂછ આગલા 2 પગ ટૂંકા, હળો જમીને દુખણા લેતો જાય, મોટું માથું, શિવાજીની જોડી ફેરવી લે, કુંઠા હિંગ, 5.5 ફૂટના આદમી હામહામાં ઉભા હોય, એકાબીજાની મુંડકી દેખે નહીં અને 3 દવા વાળા બદલાય આવે. બિનડ બળું ભે બાવડે તો કરીને જહ ને બિનડ દે કદીથી, બિનડ કદીથી અને જહા આપણ મોદના થોડા છૂટ્યા. ચારણ માગ દેવાનંદ હવે તું માગી લે. દૂધ છે ને એ કા જહા આપવાના છોકરા ખાય અને કા દેવાનંદ ગઢવીના છોકરા ખાય, જામના છોકરા નો ખાય. કીધું કે તો બાપા 2-3 દી રોકાવ, મારી બિનડ બહુ લાડમાં ઉતરી છે, બહુ લાંબો પલો ન કાપે, મારા માણસો ધીરે ધીરે હાંકી અને જામનગર પહોંચાડી દે તો તમારી પાસે અશ્વ છે એટલે નિરાતે જાયજો. અને આ બરોબર જામનગરની બજારમાં ભેં નીકળીને જામ સાહેબની નજર પડી, વાહ ભેં, વાહ બિનડ, વાહ બિનડ, વાહ બિનડ. 3 દે દહા આવ્યા કચેરીમાં. કીધું કવિરાજ બિનડ જામનગર આવી. હા બાપુ બિનડ જામનગર આવી, ગઢમાં નથી આવી. બાપુ ગઢમાં નહીં આવે, ગઢમાં નહીં આવે. કેમ કે ઈ બિનડ નું દૂધ તો કાં જહાપાના છોકરા ખાય અને કાં દેવાનંદ ગઢવીના છોકરા ખાય, જામના છોકરા નું ખાય. કે ક્યાં વાત કરો છો કે જામનગર? કોના હામી વાત કરો છો? જામ સાહેબ જામનગર મૂકવું જોઈએ કે કાલ મુકતા આજ મૂકવું. જહો ન જાતે જામુકું હોહી તારણ કી ટેક, તારે માગન બોતે હે તો મારે ભૂપ બને કઈ તો જહો ન જાતે જામુક હોહી તારણ કી ટેક. કહેવાય છે કે બિનડ ને લઈને જહાપા નીકળી ગયા, પાછળ મારા મોકલા હતા કોઈ આશરો દીએ ને. જામનગરના માણસો ફોજ વાહે, ફોજ તો નહીં પણ માણસો એમ કે વાહે જે નાનકડી ફોજ જેવું કોઈ આશરો દીએ નહીં. છેલ્લે માણાવદરની પાસે 12 ગામનો ધણી બાંદરોજી વજીર આ 12 ગામ કામેલો ન્યા થી જહાપાને નીકળવું. એ મેરનો દીકરો આડો ફેર્યો. કવિરાજ રોકાવ કે ભાઈ જામનગરની વાર હવે જે થાય માતાજી જે કરે એ રોયકા. અને એમ કહેવાય છે કે ધીંગાણું થયું હીરો ચાવડો એનું મિત્ર.